रिपोर्ट साथे हूं हिना समाचार गांधीनगरमांथी खेडूतो बाद हवे राज्यना शिक्षकोनुं आंदोलन शरू थशे। 2010 पहेलाना शिक्षकोने टेटमांथी मुक्ति आपवा आंदोलन शिक्षक संघ आवतीकालथी 20 जून सुधी आंदोलन करशे तेवी विगतो मळी रही छे। आवतीकाले तमाम जिल्लाओमां धरણા आवेदनपत्र आपशे। जिल्ला शिक्षक संघ अने शैक्षिक संघ बंनेना अलग अलग कार्यक्रमो योजावाना छे। एससीए शिक्षको माटे टेट परीक्षा पास करवी फरजियात करी छे। 2010 पहला नियुक्त थयेला अंदाजित 1 लाख शिक्षकों पर नौकरी बचाववा टेट पास करवानुं संकट। 2028 पहला शिक्षकोने टेट क्लियर करवा निर्देश कराया छे। अनुभवी शिक्षकोए टेट न आपवी पड़े ए माटे आंदोलन करशे। 2010 पहला टेट न होवाथी भरती नियमों मुजब नियुक्ति थई होवानो दावो छे। 2010 પહેલાના જે શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાનો નિર્દેશ આપ્યો છે એની માટે થઈ અને ધરણાને આંદોલન કરવાના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે 33 જિલ્લાની અંદર 17 થી 20 તારીખ સુધીમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી અને આનો વિરોધ અને ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત સંમેલન અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન। કોંગ્રેસે ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ। ગઈકાલે જોયું, હવે કોંગ્રેસનો વિરોધ ખેડૂતો કરે છે। સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધી લાવે છે। કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ કરે છે, વાસ્તવમાં પોતાની જમીન શોધવાનું કામ કરે છે। જો કોંગ્રેસે ખેડૂતોના નામે ગુજરાતમાં રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ અને ગઈકાલે જ આપણે જોયું કે હવે ખેડૂતો પણ એ કોંગ્રેસનો વિરોધ કરે છે। સવાલ કોંગ્રેસ અથવા તો બીજી પાર્ટી કોણ કોની બી ને કોણ કોની સી છે એ લોકોએ નક્કી કરવાનું છે। અને મહત્વના સમાચાર, દ્વારકાના ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ। ગઈકાલે એક વૃદ્ધ ગોમતી નદીના પ્રવાહમાં તણાયા હતા। દરિયામાં ભારે કરંટના કારણે નિર્ણય લેવાયો। यात्रिकों सुरक्षा ने ध्यान में राखी निर्णय लेवायो छे। गोमती घाट पर पुलिसो चुस्त बंदोबस्त। दरिया में नाहवा पर प्रतिबंध लगावायो। शिवराजपुर बीच पर पण दरिया में न उतरवा अपील। તમામ વૈષ્ણવો, તમામ ભક્તો, તમામ જાત્રુઓ જે પણ અહીંયા દર્શનાર્થે પધારે છે પોતાની સુરક્ષા માટે પોતે જ અવેર રહી અને સલામત સ્થળે રહી અને ગોમતીજીના દર્શન કરે, ગોમતીજીમાં સ્નાન કરે અને દરિયાના ઊંડાણના ભાગે પ્રવેશ ન કરે એવી તમામને વિનંતી કરું છું, અપીલ કરું છું। આ સિવાય આપણે જ્યારે ગોમતી ઘાટ સિવાય શિવરાજપુર બીચ ખાતે પણ નાહવા માટે જતા હોઈએ છીએ, એમાં પણ અત્યારે માનનીય કલેક્ટર સાહેબના જાહેરનામાથી પ્રતિબંધ કરવામાં આવેલ છે। અને હવે સમાચારમાં આગળ વાત કરીએ ચોમાસાને બ્રેક। आगामी 4 થી 5 દિવસ બાદ ચોમાસું આગળ વધશે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી છે। આગામી 3 દિવસ સામાન્ય વરસાદની શક્યતા। 18 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા। આજે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે। 17 થી 18 જૂનના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી। 19 જૂનથી વાતાવરણ સૂકું રહેશે। અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનની રાહ જોવી પડશે। 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनासकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है। और जो डे 2, डे 3 मतलब 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएँ हैं सूरत, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। तो आ वच्चे ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતો મોટું અનુમાન। ગુજરાતમાં માત્ર 65% જ વરસાદની આશંકા। ચોમાસું નબળું રહેવાનું અશોક દેસાઈનું અનુમાન છે। અલ નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની શક્યતા। અલ નીનો જળ સંકટ અને ગરમીનું સંકટ ઊભું કરી શકે। વધુ ગરમીના કારણે વાદળોની રચના પર અસર જોવા મળી। સામાન્ય 4 થી 5 ની સામે
એક મહિનામાં 10-12 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યા. 22 થી 26 જૂનમાં ચોમાસાનું આગમન થવાના સંકેત. પાણીનું સંકટ તો થવાનું જ છે, કારણ કે જ્યારે વરસાદ જ 65% આસપાસ પડે ત્યારે આપ કહી શકો કે પાણીની ખેંચ અને ઇરિગેશન માટેની તકલીફો ઊભી થવાની છે. ઉત્તર ગુજરાત કચ્છમાં પશ્ચિમ વિક્ષેપના કારણે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા 30% ઓછો વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અલ નીનોની અસર વધુ રહેશે. હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા નથી મળી. જાન્યુઆરીથી જે પશ્ચિમી વિક્ષોભ કે જે WD કહેવાય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એની સંખ્યા બમણી થઈ રહી છે. જે શરૂઆતમાં ગત વર્ષોમાં 4 થી 5 માસિક આવતા હતા, એને બદલે અત્યારે કમસે કમ 10 થી 12 નોંધાયા છે. અને એના કારણે જે ગલ્ફ વોર હતી એની બી આ અસરો હોઈ શકે. ગાજવીજ સાથે જ્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી ચોમાસાની આગોતરી આગાહી કરવી બહુ કઠિન અથવા મુશ્કેલ છે. કારણ કે જે અત્યારે 22 થી 26માં ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે એવી IMD MOUSની આગાહી છે, પરંતુ એમાં પણ ત્રુટિ થઈ શકે છે. ગુજરાતનો રણ વિસ્તાર તો પ્રભાવિત થવાનો જ છે, પરંતુ એને પશ્ચિમી વિક્ષોભથી થોડો વરસાદ મળશે. અને ઉત્તર ગુજરાતમાં પણ પશ્ચિમી વિક્ષોભની નીચેની શાખા છે એ થોડો વરસાદ આપી શકે છે. અને દક્ષિણ ગુજરાતમાં આપશે, પણ દક્ષિણ ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ પડવું જોઈએ એના કરતાં ઓછો પડશે. અને મધ્ય ગુજરાત અને જે સૌરાષ્ટ્ર છે એને આની બહુ મહદ અંશે અસર થશે. સમાચાર મળી રહ્યા છે, દમણનો દરિયો તોફાની બન્યો. દમણના દરિયામાં ભારે કરંટ. દમણમાં દેવકા બીચ પર દરિયા દેવનું તોફાની સ્વરૂપ આપને દ્રશ્યોમાં દેખાડી રહ્યા છે. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓએ મોજ માણી. જોખમી રીતે દરિયા કિનારે મોજ માણતા પ્રવાસીઓએ જીવ જોખમમાં મૂક્યો. દમણ પ્રશાસન આ મામલે કોઈ સતર્કતા દાખવે તે ખૂબ જરૂરી છે. દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત. તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. દેવકા બીચનો આ નજારો છે કે જ્યાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, છતાં એ જગ્યાઓ પર પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે. હવે જ્યારે આટલા ઊંચા મોજા ઉછળતા હોય ત્યારે પ્રશાસન આ મામલે કોઈ સતર્કતા દાખવે તે પણ જરૂરી છે. લોકો જીવના જોખમે અત્યારે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે, પરંતુ દેવકા બીચ પર અત્યારે ભારે કરંટ છે. આપને જણાવી દઈએ કે 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જે લોકોને જોખમમાં મૂકી શકે છે. કેટલાક પ્રવાસીઓ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ છે કે પ્રશાસન આ મામલે કોઈ સતર્કતા દાખવે છે કે નહીં. અન્ય મહત્વના સમાચાર. વલસાડના ઉમરગામના સંજાણમાં તંત્રની બેદરકારી સામે આવી. સરકારી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓની તબિયત લથડી. વિદ્યાર્થીઓને તડકામાં લાંબા સમય સુધી ઊભા રહેતા બેભાન થયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાયા. બાળકોને ઘેટા બકરાની જેમ ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવ્યા. તો આ મુદ્દે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા. બીજી તરફ ઘટનાનો વિડીયો અને તસવીરો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું અને તપાસ આદેશ આપવામાં આવ્યા. ડીઓએ કહ્યું કે વન વિભાગે કાર્યક્રમમાં બાળકોને લઈ જવા કોઈ પરવાનગી નથી લીધી. તો શાળાના આચાર્યનું ડીઓથી વિરોધી નિવેદન. વન વિભાગ કચેરીમાંથી લેટર આવ્યાનો દાવો. વૃક્ષારોપણ માટે બાળકોની જરૂર હોવાની કરી હતી વિનંતી. શિક્ષકોને પણ બાળકો સાથે જવાનું કહ્યું હતું. શાળાથી નજીક જ કાર્યક્રમ હતો. તો સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાના અહેવાલ છે. લાંબા સમય સુધી તડકામાં ઊભા રહેતા વિદ્યાર્થી બેભાન થઈ ગયા હતા. એક નાના ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સરકારી કાર્યક્રમમાં બાળકોની સુરક્ષાને લઈને અહીંયા સવાલ ઊભો થયો છે. શાળાના આચાર્યનું ડીઓથી વિરોધી નિવેદન સામે આવ્યું. જ્યારે અમને જાણ થઈ એટલે તાત્કાલિક અમે તપાસના આદેશ આપી દીધા. એટલે મારા વર્ગ 2ના એક અધિકારી EI અને 2 EI મિત્રો અત્યારે હાલ તપાસમાં જ છે. ખૂબ જ ગંભીર બાબત છે. બેદરકારી દાખવવામાં આવી છે. વિદ્યાર્થીઓના જોખમ ઊભું થાય એવું કાર્ય થયું છે. વન વિભાગ દ્વારા અત્રેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી. જ્યારે અમને જાણ થઈ એટલે તાત્કાલિક અમે તપાસના આદેશ આપી દીધા. એટલે મારા વર્ગ 2ના એક અધિકારી EI અને 2 EI મિત્રો અત્યારે હાલ તપાસમાં જ છે.
ખૂબ જ ગંભીર બાબત છે. બેદરકારી દાખવવામાં આવી છે. વિદ્યાર્થીઓના અને જોખમ ઊભું થાય એવું કાર્ય થયું છે. વન વિભાગ દ્વારા અત્રેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી. સમાચાર અરવલ્લીમાંથી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સરકારને પત્ર. કંડક્ટર ભરતીને લઈને રેડક્રોસ સર્ટિફિકેટની શરતથી મુશ્કેલી ફરજિયાત સર્ટિફિકેટ સાથે શરત હળવી કરવા માંગ કરી છે. અરજદારોને ફરજિયાત સર્ટિફિકેટના કારણે આવી રહી છે મુશ્કેલી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેખિત પત્ર સાથે રજૂઆત. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીને પણ પત્ર લખ્યું. મેરિટ યાદી બાદ ટ્રેનિંગ કેમ્પ યોજી સર્ટિફિકેટ વ્યવસ્થાની માંગ કરાઈ છે. રાજકોટના જેતપુરના પેઢલા ગામમાં પાણીની ટાંકી છેલ્લા 2 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન. ટાંકીની જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ. ટાંકી તૈયાર થયા અને 2 વર્ષ વીતી ગયા હોવા છતાં મુખ્ય પાઇપલાઇનનું જોડાણ કરવામાં આવ્યું નથી. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જેતપુર ટીડીઓ દ્વારા સ્થળ તપાસની આપવામાં આવેલી બાંહેધરી પણ પોકળ સાબિત થઈ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. તંત્રની ઉદાસીનતા અને વારંવારના આશ્વાસનોથી કંટાળેલા ગામના લોકોએ આખરે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરી વિરોધ નોંધાવ્યો. એમાં 2 થી 3 વર્ષના ગાળા થઈ ગયા તો હજી સુધી એમાં કોઈ પણ જાતનું પાણીનું એક પણ ટીપું નાખવામાં આવેલ નથી. તમામ જગ્યાએ લેખિત ઉપર ઓનલાઈન બંને અરજી કરેલ છે. તે તાત્કાલિક પાણી ભરવામાં આવે અને ગ્રામજનોને પાણી વિતરણ કરવામાં તાત્કાલિક આવે તેવી મારી માંગ છે. સમાચારમાં આગળ વધીએ તો પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. મનપા પર કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી હોવા છતાં મેયર, ડેપ્યુટી મેયરના ચેમ્બર અને મીટિંગ હોલમાં પદાધિકારીઓની ગેરહાજરી વચ્ચે પણ લાઇટ, પંખા અને એસી ચાલુ હાલતમાં જોવા મળ્યા. એક તરફ સામાન્ય નાગરિકો બિલ ન ભરતા કનેક્શન કપાવવાનો ભય ભોગવે છે, ત્યારે બીજી તરફ સરકારે વીજળીનો બેફામ વેડફાટ થતા સવાલો ઉભા થયા. મામલો સામે આવતા મનપા કમિશનરે જવાબદાર સામે કાર્યવાહી કરવાની વાત કરી, જ્યારે વિપક્ષે આ મુદ્દે શાસકો પર આકરા પ્રહાર કર્યા. એક મહાનગરપાલિકા જ નહીં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર ઓફિસે બધે જ સેમ આ જ પ્રોબ્લેમ છે કે અધિકારીઓ કે હોદ્દેદારો હોતા નથી અને એસી, પંખા, લાઇટ બધું જ ચાલુ હોય છે. ખરેખર અરજદારો છે એ તડકે શેકાય છે. કોઈ પણ જાતની સુવિધાઓ નથી, પાણી પીવાની પણ સુવિધા નથી. જે કર્મચારી છે અને અમે ચોક્કસ સૂચના આપીશું. વધુમાં જણાવવાનું કે વીજળીનો જે સૂર્યપ્રકાશનો વધારેમાં વધારે ઉપયોગ થાય એ માટે આપણે જે આ જે બાંધકામ છે, મકાન છે, એની છત પર આપણે સોલાર પેનલો લગાવેલી છે. એ બધી સોલર એનર્જીથી ચાલે અને વીજળીનો બચત થાય એ માટેની આપણે પ્રક્રિયાઓ કરવામાં આવેલી છે.